દાંત હોય કે ન હોય, દાંત મોઢામાં હોય કે ન હોય, પણ હસતો ચહેરો સારો લાગે. બાકી 32ની જગ્યાએ 36 દાંત મોઢામાં હોય અને માણસ હસતો ન હોય તો એ બહુ ભૂંડો લાગે. બાઘો મને કહેતો હતો, મને કે અમુક માણસો કરતાં રાક્ષસો હારા. મેં કીધું કેમ રાક્ષસો હારા? મને કે જ્યારે હોય ત્યારે હસતા તો હોય, હા 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 એમ કરતા ને અમુક તો એ મોઢા ચડાવીને જ આટા મારે. બોલો, જૂની બગડી ગયેલી કોબી જેવું મોઢું કરીને. નમસ્કાર મિત્રો, નવસાદ કોટડી હાસ્ય કલાકાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હમણાં એક જગ્યાએ મારો છે ને કાર્યક્રમ હતો બુધવારે કાર્યક્રમ, મકાનનો વાસ્તુનો કાર્યક્રમ. એટલે હું ગયો ને મારી યારે મારો ભાઈબંધ આવ્યો. મને કે મારે આવું છે, એ થોડુંક એન્કરિંગ ને એવું કરે છે, થોડું શીખે છે. તો મેં કીધું હાલો કાંઈ વાંધો નથી, મારી હારે હાલ. અને અમે ગયા, બુધવારનો મારો કાર્યક્રમ હતો એટલે હું ત્યાં બોલ્યો કે આજે બુધવાર છે અને તમે મકાનનું વાસ્તુ લીધું છે, બેવડે તમારા ફરીવાર બીજું મકાન થાય, બીજું મકાન તમારું થાય એવી હું શુભેચ્છા આપું છું. આવું હું ત્યાં બોલ્યો. ઓલાએ બધું સાંભળ્યું. બીજા બુધવારે આવતા બુધવારે એને એક લગ્નનો કાર્યક્રમ. હવે ત્યાં એને બોલવા જવાનું, એટલે એણે સીધી ત્યાં જઈને આ જ વાત ઠપકારી કે આજે બુધવારનો દિવસ છે અને સરસ મજાના લગ્નનું તમે સંગીત સંધ્યા રાખી છે, તો હું ઈશ્વરને પ્રાર્થના કરું કે બુધવાર બેવડે અને બીજા લગ્ન થાય. વરાજારે બાપાએ કાઠલો બગડે કે ખર્ચો કોણ તારો બાપ દે કે અઘરું છે ભાઈ. અને અમુક તમે જોજો, લગ્નની વિધિ ચાલુ હોય ને, અમુક માણસો એવા હોય ને બેઠા હોય ને, વિધિ ચાલુ હોય ને હું કે ખબર છે ટકશે નહીં. અમુક આવું કહેતા હોય. બોલો, હમણાં એક ડૉક્ટર સાહેબના લગ્ન થયા ભાઈ. ડૉક્ટર સાહેબના લગ્ન થયા ને, અને ડૉક્ટર સાહેબના લગ્ન થયા 15 દીમાં છૂટું થઈ ગયું. તો મેં પૂછ્યું, મેં ડૉક્ટર સાહેબ આ 15 દીમાં છૂટું કાં થઈ ગયું? અરે મને કે વાત જવા દો. મેં તો થયું હું, અરે મને કે નર્સ હારે લગ્ન થયા હતા, મારા નર્સ બેન હારે. અને કે લગ્ન થયા ને 15 દી મેં તો છૂટું થઈ ગયું. અરે મને કે થઈ જ જાય ને, કે હું સિસ્ટર કહું તો જ જવાબ દેતી હતી. નકર જવાબ જ નથી દેતી. કે અઘરું છે ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો, એ કે ડૉક્ટર સાહેબ અડધી એટકી આવે છે, અડધી એટકી આવીને બંધ થઈ જાય. ડૉક્ટર સાહેબ કે કેવી રીતના એમ આવે છે, અડધી જ આવે, આખી નથી આવતી. તો ડૉક્ટર સાહેબ વિચાર કરીને કે તમને છે ને પહેલાં કોઈક યાદ કરતું હોય છે, પછી એને વિચાર આવતો હોય છે કે આને ક્યાં યાદ કર્યું. એમાં કે અડધી આવે છે. હમણાં એક ડૉક્ટર સાહેબ લગ્નમાં ગયા ને, એક વકીલ સાહેબ ભેગા થઈ ગયા. અને ડૉક્ટર સાહેબે કીધું વકીલ સાહેબને કે સાહેબ મારે એક એવું થાય છે કે હું જે લગ્નમાં જાઉં કે ગમે એ પ્રસંગમાં જાઉં ને, તો ડૉક્ટર સાહેબ કે મારી પાસે બધા સલાહ લઈ જાય. મને પેટમાં દુખે ને, માથું દુખે ને, ખંભો દુખે ને, હાથ દુખે ને, આવી રીતના કહે, એટલે મારી પાસે સલાહ લઈ જાય કે તો આનું મારે શું કરવું? તો વકીલ સાહેબ કે કાંઈ ન કરાય. એને છે ને કે બીજે દિવસે એના નંબરની અંદર એક મેસેજ જવા દેવાય, ગયા દિવસે કે ફલાણા પ્રસંગમાં કે ગઈ રાતે તમે મને મળ્યા હતા અને તમે મારી પાસે જે સલાહ લીધી ને એ સલાહના 150 રૂપિયા ગૂગલ પે કરી દેજો. આવી રીતના કે શરૂ કરી દો, પછી કે તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. તો કે એ વાત સાચી હો. ડૉક્ટર સાહેબ ઘરે વહી ગયા. તો બીજે દિવસ સવારમાં જેવા ડૉક્ટર સાહેબ ક્લિનિક ઉપર આવ્યા ને, તો ડૉક્ટર સાહેબના મોબાઈલમાં મેસેજ આવ્યો વકીલ સાહેબનો કે ગઈ રાત્રે કે તમે જે મારી પાસેથી સલાહ લીધી એના 400 રૂપિયા ગૂગલ પે કરી દો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને મળ્યો, મારો માર જતો હતો. મેં કીધું કઈ બાજુ જા? અરે મને કે આગો જા, આંખ્યું ચેક કરાવવા જાય. અરે મેં કીધું ભાઈ એટલી બધી ઉતાવળ શું છે? અરે મને કે મારી હગાઈ તૂટી ગઈ. તો મેં કીધું કેવી રીતના તૂટી ગઈ? અરે મને કે એ બરાબર જોવાનું નહીં, એટલેથી કે આંખ્યુંના નંબર ચેક કરાવવા જાઉં છે. બરાબર જોવાનું નહીં, એમાં કે તૂટી ગઈ છે. અઘરું છે ભાઈ. હમણાં એક બેન ગયા, બોલો આંખ્યું નંબર ચેક કરાવો. આંખ્યું નંબર ચેક કરાવવા બેન ગયા ને, એટલે ઓલા આમ મશીન મૂકે ને, સામે આમ મશીન મૂક્યું ને એમાં કાચ નાખ્યો. બેનને કે સામે વાંચો, તો બેન કે નથી વચાતું. બીજો કાચ નાખ્યો કે હવે વાંચો, એ કે નથી વચાતું. ત્રીજો કાચ નાખ્યો કે હવે વાંચો, નથી વચાતું. પછી તો મોટામાં મોટા નંબરનો એક કાચ નાખ્યો કે હવે વાંચો. ઓલા બેન કે નથી વચાતું. ડૉક્ટર સાહેબ કે નથી વચાતું, કે નથી વચાતું. પછી ડૉક્ટર સાહેબે પૂછ્યું કે તમે ભણ્યા છો? બેન કે નથી ભણ્યા. તો પછી ક્યાંથી વચાય? ભણ્યા હોય તો વચાય નહીં છે. અઘરું છે. હમણાં એક બેન એના વરને કહેતા હતા કે આપણે આ પાપ કરીએ કે તો એ ઉપર લખાય કેવી રીતના? કે આપણે પાપ કરીએ તો ઉપર કેવી રીતના લખાય? તો એનો ઘરવાળો કે જો આપણે હુઈ જઈએ ને પછી આપણો જીવ ક્યાં જાય ખબર છે? એ કે નહીં. એ કે પછી આપણો જીવ નીકળીને સીધો ઉપર જાય કે પછી કે ત્યાં પાપ લખાવીને પાછો હોઈ આવે કે. એનો વર કે નથી, અમુક કે મોડા ઉઠતા કે ત્યાં ઉપર લાઇનમાં ઊભો હોય કે ત્યાં લાઇન લાંબી હોય ને અહીં મોડો ઉઠે છે. અમુક નથી કે મોડા ઉઠતા કે. બોલો, અઘરું છે ભાઈ. એક જગ્યાએ મારો કાર્યક્રમ પૂરો થયો ને, તે એક બેન આવ્યા. મને કે પ્રોગ્રામ સિવાય તમે શું કરો છો? મેં કીધું બેન પ્રોગ્રામ સિવાય કાંઈ નહીં, ઘરે આરામ કરું, લખું, વાંચું, નવું સંશોધન કરું, એવું બધું કરું. મને કે એમ નહીં, પ્રોગ્રામ સિવાય કાંઈ નથી કરતા? મેં કીધું નહીં, ઘરે જોઉં છું. તો મને કે તમારી ઘરવાળીને તમે કામમાં મદદ કરાવો છો? મેં કીધું નહીં. મને કે તમે કેવા માણસ છો, તમારી ઘરવાળીને કામમાં મદદ નથી કરાવતા?
મેં કીધું બેન શાંતિ રાખો, મારી ઘરવાળી મને ઘરકામમાં મદદ કરાવે છે. એ મને મદદ કરાવે છે, હું નથી કરાવતો. અઘરું છે ભાઈ. એક બેન તો એવું બોલે નકરું બગ કર્યા જ કરે, બગ કર્યા જ કરે. એમાં એક દી એના ઘરવાળાનો મિત્ર આવ્યો અને બેન બગ કરે, એનો ઘરવાળો કે મૂંગી રે સમજે જ નહીં. અને એનો મિત્ર વયો ગયો ને પછી આ એનો ઘરવાળાએ ગગલાવ્યો. એ કે તું નકરી બગ કર્યા કરશો, એ કે તારી જીભ ખેંચી નાખી. કે એની ઘરવાળી કે આજ પછી હવે બોલું જ નહીં, હાવ મૂંગી થઈ ગઈ. બોલો 8 દી સુધી કંઈ બોલી જ નહીં, હાવ મૂંગી. 8 દી થઈ ગયા. એક દી આ ભાઈ છે ને ખરા તડકે બપોરે મીણબત્તી પ્રગટાવી અને ફળિયા મામા મીણબત્તી લઈને આટા મારતો હતો. ત્યાં એની ઘરવાળી બોલી, એ કે હું ગોતો છો? આ કે જડી ગઈ તારી જીભ ગોતતો હતો. તારી જીભ ગોતતો હતી કે જડી ગઈ. અઘરું છે ભાઈ. હમણાં તો એક મગન છે, મગન કહે કે હું મારી ઘરવાળીને બીવડાવવા હાટું થઈ ગયા કે બજારમાંથી નકલી ચીપકલી લઈ આવ્યો. મારી ઘરવાળીને બીવડાવવા હાટું કે બજારમાંથી નકલી ચીપકલી લઈ આવ્યો કે અને ઘરે આવ્યો ને તો કે મારી ઘરવાળી કે હાસો સાપ આવે ને કે હાસો સાપ પકડી અને કે જંગલમાં મૂકવા જતી. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક રેલવે સ્ટેશને પતિ પત્ની બે ઊભા હતા અને હું ત્યાં ઊભો હતો. એ પતિ પત્ની બે રેલવે સ્ટેશન ઊભા હતા અને બરાબર હું ઊભો હતો ત્યાં જાહેરાત થઈ, સૌરાષ્ટ્ર મેલ 1 નંબર કે પ્લેટફોર્મ પે આ રહી હૈ. ત્યાં તો આ ભાઈ દોડીને ચડી ગયો અંદર અને એની ઘરવાળીને કે સૌરાષ્ટ્ર ફિમેલ આવે ને તો તું ચડી જજે. બોલો અલગ ડબ્બામાં ગયા, બોલો અલગ ગાડી. આવું ન હોય કીધું. અમારો ભાઈબંધ છે પપ્પુડો હમણાં ઉદાસ બેઠો. મેં તો પપ્પુડા શું થયું? અરે મને કે જોતો ખરા માણસો કેવી સિસ્ટમો લાવે કે નવી નકરું લાવ્યા જ કરે. મેં તો શું થયું? અરે મને કે એક જગ્યાએથી કંકોત્રી આવી છે અને કંકોત્રીમાં લખ્યું છે કે તમે તો આવજો સાથે ભાભીને લાવજો. તો મેં કીધું એમાં વાંધો હું, પણ મને કે હું એ વિચારું છું કયા ભાભી આવશે આરે. હું તો એ કે વાંધો છું એ કે મારે કયા ભાભીને કેવું તમે આરે આવો એમ. કેવી કે આ લોકો નવી કે સંશોધન કરીને સિસ્ટમો કાઢે છે. અઘરું છે ભાઈ. હમણાં તો એક બેન પિયર ગયા, એ બેન પિયર ગયા ને તો 2 દી થયા ને પછી એના વરને મેસેજ કર્યો કે મારી યાદ આવે છે. ત્યાં એના વરે હામો મેસેજ કર્યો કે કાંઈ યાદ નથી રહેતું એ તો વાંધો જ, નકર પરીક્ષામાં પાસ ન થાવ. કાંઈ યાદ નથી રહેતું એ તો વાંધો છે કે. અઘરું છે ભાઈ. એક બેનને તો અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો. બોલો મેસેજ આવ્યો, હાય શું કરો છો, જમી લીધું? તો આ બેને સામે મેસેજ કર્યો, કાં તારે વાસણ ધોવા આવવું છે? અમુક લોકો છે ઓફ મેસેજ કરે. બોલો હમણાં એક દાદાને એક જણો કહેતો હતો, એ કે દાદા એવી કઈ વસ્તુ છે જે પેટ્રોલથી નો હાલે, ગેસથી નો હાલે, ઇલેક્ટ્રિકથી નો હાલે, હાવ મફત હાલે એ વસ્તુ હું? તો દાદા કહે તાર કાકીની જીભ હાવ મફત હાલે, કાંઈ જરૂર જ નહીં છે. અઘરું છે ભાઈ. હમણાંથી કાકા કાને રેડિયો રાખીને બેઠા હતો. કાને રેડિયો રાખીને બેઠા હતા ને તો કાકી પૂછ્યું શું કરો છો? કાકા કે કાંઈ નહીં, મન કી બાત સાંભળું છું. કે મન કી બાત આવે ને એ સાંભળું છું. કાકી કે તમે ક્યારેય મારી વાત સાંભળી? તો કાકા કે એને મન કી બાત ન કહેવાય, એને મન કી ભડાસ કહેવાય. તારી હોય એને મન કી ભડાસ કહેવાય છે. અઘરું છે ભાઈ. હમણાં તો આ કાકીનો જન્મદિવસ હતો. બોલો તો કાકી કે કાકાને કે તમે મને શું આપશો? કાકા કે અરે તને 24 કેરેટનો હાર આપવો હોય કે એમ. તો આ તો કાકી રાજી થઈ ગયા. સવારના પોરમાં ગરમા ગરમ નાસ્તો ને બપોરે ગરમા ગરમ જમવાનું. અને કાકા ગયા ને સાંજે આવ્યા ને ત્યાં તો એની ઘરવાળીએ ગરમા ગરમ જમવાનું તૈયાર રાખ્યું હતું ને જમાડી દીધા ને પછી કે તમે મને આજ પ્રોમિસ કર્યું હતું 24 કેરેટનો હાર. કાકા કે હા ભૂલી ગયો. એમ કરીને એણે થેલી કાઢી અને થેલીમાંથી 24 ગાજરનો હાર કાઢ્યો અને કાકીને પહેરાવ્યો કે લે 24 કેરેટનો હાર. કાકી કે તમે તો 24 કેરેટનો હાર કહેતા હતા ને? કાકા કે આ ગાજરને ઇંગ્લિશમાં કેરેટ કહેવાય. 24 કેરેટનો હાર કે બોલો ફેર જા જલસા કરી કે લંઘાઈ ન જાય ત્યાં સુધી. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ તમને એટલું બધું યાદ કેમ રહે? મને કહે કે મને તો મારી ઘરવાળીનો બર્થડે માંડ યાદ રહેશે ને તમને એટલું બધું યાદ કેમ રહે? અરે મેં કીધું એકવાર તું તારી ઘરવાળીનો બર્થડે ભૂલી જા પછી જો તને બધું યાદ રહે. કીધું એકવાર ભૂલી જા કીધું. હમણાં તો લખો આવ્યો આવીને આમ બધા ઊભા હતા ને તો આવીને કે યાર આજ મારે ઘરે માથાકૂટ થઈ ગઈ. બાઘો કે શું થયું? અરે કાંઈ નહીં કે માથાકૂટ થઈ ગઈ કે મારા હાળાની વાત નીકળી નહીં કે મારા હાળાની વાત નીકળી કે અને મારી ઘરવાળીએ મારા હાળાની વાત કાઢીને તો મારા મોઢામાંથી કે ગધેડો નીકળી ગયો. તો બાઘો કે પણ તે ગધેડો મોઢામાં નાખ્યો તો કેવી રીતના? નાખ્યો તો કેવી રીતના કે તે મોઢામાં તો નીકળી ગયો. હમણાં 2-3 ભાઈઓ ઊભા હતા ને
એમાં એક ભાઈની બાજુમાં બીજા એક ભાઈ ઊભા હતા. તો મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ કાંતિભાઈ, આ તમારી બાજુમાં ભાઈ કોણ છે? મને કે મારો ચક્રવર્તી હાળો છે. મેં કીધું હે? મને કે આ ચક્રવર્તી હાળો. મેં કીધું આ તો પહેલી વાર સાંભળ્યું. મને કે વ્યાજને શું કહેવાય? મેં કીધું ચક્રવર્તી વ્યાજ કહેવાય. મને કે આ મારા હાળાનો હાળો છે, ચક્રવર્તી હાળો. હાળાનો હાળો, ચક્રવર્તી હાળો. હમણાં એક જણો મને કહે કે મારાથી કે ઝઘડો થયો ને તો એ કે મારી પત્ની પિયર વહી ગઈ છે. ત્યાં બાઘો કે તારે સારું કહેવાય કે તારી પત્ની પિયર વહી જાય કે બાકી અમારે ઝઘડો થાય પિયરવાળા બધા અહીં આવી જાય છે. 15 દી સુધી રોકાય છે. એટલે કે હું ઝઘડો જ નથી કરતો કે હું કાંઈ બોલતો જ નથી, કોઈ દી ઝઘડો જ નથી કરતો કે મારી ઘરવાળી કેટલી ઝઘડો કરવાની કોશિશ કરે કે કેટલો મને ઉશ્કેરવાની કોશિશ કરે ને હું કાંઈ બોલું જ નહીં કે તો એ કે મારી ઘરવાળી કાલ મને કહેતી હતી કે બાંધવાની તેવડ ન હોય ને તો લગ્ન જ ન કરાય, બાંધવાની તેવડ ન હોય તો લગ્ન જ ન કરાય. બોલ તોય મને ના પાડતી હતી, આમ કહેતી હતી તેવડ ન હોય લગ્ન ન કરાય. આ કાકા કહેતા તો કાકા કે પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. હું પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. લખાને કહેતા હતા કે લખા તારી ઘરવાળી કે મેં ઘણી વખત સાંભળ્યું તને ગધેડા જેવો કે, તને કૂતરા જેવો કે, તને કે એમ કે ગાંડો છો, તારામાં બુદ્ધિ નથી કે તને જેમ ફાવે એમ કે ઘણી વખત તારી ઘરવાળી બોલતી. લખો કે આ વાત સાચી છે. કાકા કે એવું નહીં, અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. મારી ઘરવાળી કે મારી સામું જોવે ને ત્યાં હું સમજી જાઉં કે આ હું કહેવાની છે. મને ગધેડા જેવો કહેવાની છે, કૂતરા જેવો સામું જોવે ત્યાં કે ખબર પડી જાય. અઘરું છે ભાઈ. એક બેનનો તો 60મો બર્થડે ભાઈ, 60મો બર્થડે હો. અને એની વહુ દીકરાની વહુએ કીધું કે આપણે છે ને સાસુમાનો બર્થડે કે આમ જો સરપ્રાઈઝ આપવો સાસુમાને, કેવું નથી. અને ફાર્મ હાઉસ રાખી લીધું અને આજુબાજુવાળા 2-3 બહેનોને કહી દીધું કે તમારે છે ને મારા સાસુને લઈ અને બધાને અહીંયા ફાર્મ હાઉસ આવવાનું છે, અમે ત્યાં તૈયારી કરી છે. અને આખો પરિવાર ત્યાં પૂગી ગયો ફાર્મ હાઉસ ને બધું શણગાર્યું ને પછી અંધારું કરીને બધા બેઠા. અને આ 2-3 બાયુને કીધું હતું કે સાસુને લઈને તમે આવજો. તો ઓલી 2-3 બાયુ લઈને ગઈ એ કે હાલો તમે આપણે ફાર્મ હાઉસ છે કામ છે જાય. તો એ 2-3 બાયુ ગઈ તો 2-3 બાયુ એમ કીધું કે તમે કામ કરો, તમે અંદર જાઓ, અમે હમણાં આવ્યા. એમ કરીને એ બેનને અંદર મોકલાવો. ત્યાં અંધારું હતું. જેવો દરવાજો ખોલ્યો ને ત્યાં તો ઓચિંતાના બધા બોલ્યા હેપી બર્થડે ટુ યુ. લાઇટ થઈને ત્યાં આ બેનનો 60મો બર્થડે હતો ને પણ ન્યાને એટેક આવ્યો ને ગુજરી ગયા. હવે એ બેનનો જન્મતિથિ ને મરણતિથિ એક જ દી આવે. આવી સરપ્રાઈઝ દેવાની શું જરૂર હતી? બી ગયા એ બેન, બી ગયા. અઘરું છે ભાઈ. હમણાં તો બાઘાની ઘરવાળી ઉદાસ બેઠી છે. બાઘો કે પણ થયું હું એ તો કહેતો ખરી. અરે કે મારો દી આજે કે હાવ છે ને તમારી જેવો ગયો. બાઘો કે મારી જેવો એટલે? એ કે હાવ ભંગાર ગયો. તમારે જેવો એટલે હાવ ભંગાર ગયો. અઘરું છે ભાઈ. હમણાં બેનો બેઠા હવે વાતું કરતા હોય. પછી એકાબીજા બેનો છે ને એકાબીજાના વરની આમ છે ને મોટાઈ વાત કરતા હોય. બોલો હા, એકબીજા બેનો બેઠા એના વરનો આમ છે ને આમ ભાર પાડે એવી વાતું કરતા હોય. એક બેન કે મારો વર તો હાવ અલગ જ છે, મારો વર તો હાવ અલગ જ છે, મારો વર તો હાવ અલગ જ છે. ત્યાં ડોશીમાં બોલ્યા અલગ અલગ શું કરશો કે તારો વર હું ચણિયા ચોળી પહેરે છે? હાવ અલગ જ છે, હાવ અલગ જ છે. ખોટી બડાઈ મારશો કે અમુક આવું હોય ભાઈ. હમણાં તો આ કાકી ઉદાસ બેઠા હતા. તો કાકા કે કેમ કાંઈ બોલતી નથી, ઉદાસ બેઠી છો? તો કાકી કે આજ મને ક્યાંય ગમતું નથી. કેમ નથી ગમતું? કે આજ હું તમારે બાધી નથી ને. બાધી નથી એટલે મને ગમતું નથી કે. અમારે એક પૂરીમાં છે, બોલો પૂરીમાં હો સોસાયટીમાં નીકળે જનક બાધે પાયલિયા એમ બોલે. જનક બાધે પાયલિયા. ત્યાં તો બધા ડોસી ભેગા થઈ અને બિલ્ડિંગ હેઠળ ઊભા રહી જાય. તો હું આવું રોજ જોઉં. ડોસીમાં ગાતા નીકળે જનક બાધે પાયલિયા. પછી ત્યાં ડોસીમાં બધા ભેગા થાય ને બધા ઊભા હોય ત્યાં. તો એક દી મેં સંશોધન કર્યું. મેં કીધું આનું કારણ શું, આનું કોડવર્ડ શું છે? પછી મને ખબર પડી એ બિલ્ડિંગમાં એક જનક ને એક પાયલ રહે છે, બે પતિ પત્ની. એ બે બાંધતા હોય ને એટલે આ ડોશીમાં નીકળે જનક પાયલિયા બાંધે. એટલે બે બધાને ભેગા થાય સાંભળવા જનક બાંધે પાયલિયા. અઘરું છે બોલો. હમણાં એક ડોશીમાં કહેતા દાદાને કે દરિયામાં હોય એને મોતી કહેવાય, દરિયામાં હોય એને મોતી કહેવાય, આંખોમાં હોય એને શું કહેવાય? દાદા કે મોતિયો. એને મોતિયો કહેવાય. હમણાં એક દાદા મદ્રાસ ગયા, બોલો. અને મદ્રાસ ગયા ને દાદા તો સવારના પોરમાં એકલા ગયા હતા. બરાબરની સવારના પોરમાં ઇડલી સંભાર ખાધો ને ઢોસા ખાધા મદ્રાસની અંદર. ને દાદાએ જમાવટ કરીને પછી હોટલમાં રૂમ રાખેલો હતો. દાદા હોટલે આવ્યા એટલે દાદાએ બરાબર એમ કે મસાલાવાળું પાન ખાધું. હા ને પછી દાદાને પ્રેશર આવ્યું. એટલે આમ કહીને આમ ટોયલેટનો દરવાજો ખોલ્યો તો ઇંગ્લિશ ટોયલેટ. દાદા કે હા ન જવા દેવું જ ના પાડી દેવાય, બાકી આ ધંધા ન કરે. દેશી ટોયલેટ રખાવા, ઇંગ્લિશ રાખવાની શું જરૂર? અહીં ક્યાં કોઈ ઇંગ્લિશ આવવાનું છે? હા દાદા કે નહીં મજા નહીં આવે. દાદાએ બંધ કરી દીધું. પછી 2-3 જગ્યાએ દાદાએ ફાફા માર્યા ક્યાંય દેશી ટોયલેટ મળે તો, પણ ક્યાંય મળ્યું નહીં. હા ને દાદા એમ કે કંટાળી ગયા
હા, અને પછી દાદાને વિચાર આવ્યો કે એક કામ કરું, 2 પાણા ખીચામાં નાખી દીધા. આપણો દેશી જુગાડ છે, સૂકવાળા પાણા ખીચામાં નાખી દો ને એટલે પ્રેશર આવ્યું હોય ને તો આપણે ઘડીક વાર એનો એમ કહેવાય કે સમય નીકળી જાય. તો બરાબર બપોર થયું ને વળી પાછા દાદાને ભૂખ લાગી. દાદાએ બપોરે બરાબર જમ્યા, દાળ ભાત ને આન તેને બધું ખાધું મદ્રાસની અંદર. પછી સાંજે વળી પાછા ઇડલી સંભાર ઠપકાર્યા અને પાછું મસાલાવાળું પાન ખાધું, ચા પાણી પીને પાછું પ્રેશર આવ્યું. અને દાદા હવે કે હવે શું કરવું, જવું ક્યાં, અને ઇંગ્લિશ ટોયલેટ સિવાય કોઈ કે ટોયલેટ નહીં. અને દાદા કંટાળી ગયા. પછી એણે શું કર્યું, પેપર પાથર્યું અને એમાં કાર્યક્રમ પતાવી લીધું જે હતું એ, અને થઈ ગયું ને પછી બરાબર એમ કે પડીકું વાળી કાળા જબલામાં નાખી અને બાપાને વિચાર આવ્યો કે હવે બહાર નાખી દઉં કે આને કચરા પેટીમાં. બાપા નીકળ્યા હો કચરા પેટીમાં નાખવા કાળું જબલું લઈને સાંજના સમયે. અને એમાં ન્યાની પોલીસને કહો કે બાતમી આપેલી કે એક દાદા 1 કિલો ચરસ લઈને આટા મારે છે. અને આ કાકા એમ કહે દાદા જબલું લઈને જતા હતા કાળું, અને પોલીસવાળા ભાળી ગયા. એ દાદા આમાં શું છે? દાદા કે કહેવાય એવું નથી. એમ નહીં, આ ક્યાંથી લાવ્યા? એ કે હોટલે જ લાવ્યો છે. હું આમાં? એ કે નથી કહેવાય એવું. હાલો કે બે જાઓ જીપમાં. કે લઈ ગયા પોલીસ સ્ટેશન. એવા માર્યા, એવી રિમાન્ડ લીધી, એવા માર્યા ને તો આમ જો ભરડા પાડી દીધા હો, એવા સાંભા પાડી દીધા, એવા માર્યા. અને કે ક્યાંથી લાવ્યા? એ કે ભાઈ હોટલથી લાવ્યો. શું છે આમાં? કે કહેવાય એવું નથી. આખી રાત એવી રીતના રિમાન્ડ હાલીને સવારમાં મોટા સાહેબ આવ્યા. મોટા સાહેબ આવ્યા ને એને કીધું કે જો આ પકડાઈ ગયા છે દાદા, અને ચરસ લઈને આટા મારતા હતા, જો આ જબલામાં ચરસ રૂઈ ગયા કે. અને ઓલા મોટા સાહેબે પૂછ્યું ક્યાંથી લાવ્યા? કે હોટલથી. શું છે એમાં? કે કહેવાય એવું નથી. કોનું છે? દાદા કે મારું છે. અને મોટા સાહેબ કે વજન કરો. વજન કર્યું 800 ગ્રામ થયું. અને સાહેબનો મગજ હલી ગયો. એ કે આમાંથી 200 ગ્રામ ગયું ક્યાં? ઓલો દાદા કે પણ એ તો હવે રાત આખી રહે તો હુકાય તો ખરું ને. એમ નહીં, ગયું ક્યાં 200 ગ્રામ કયો? અને સાહેબને મગજ હલી ગયો. તો સાહેબ કે હવે અહીંથી સીધા ટ્રેન પકડીને જાય ને વૈયા જાવ, કોઈને કહેતા નહીં હોય કે નીકળો. અને દાદા વૈયા આવ્યા. પછી ઘરે આવીને 4-5 દી તો હળદર બદર ચોપડીને ક્યાં ખરખું થયું બધું. પછી 5-6 દી પછી ગામમાં બેહવા નીકળ્યા ને તો ગામના ઓટલે 4-5 બાપા બેઠા હતા, ત્યાં આવ્યા. તે બાપા બધા બીજા બેઠા, તેણે કીધું કે તું મદ્રાસ ગયો તો અમને કહેતો ખરો ને કેવું છે, અમારે જવું છે કે ફરવા. બાપા કે મદ્રાસ જાઓ એનો વાંધો નહીં, પણ કિલો પૂરું થાય તો જાજો. 800 ગ્રામ થાય તો મારે બહુ ગુરુ છે ભાઈ. આ તો હસવાની વાત, આનંદ કરવાની વાત છે સાહેબ. આનંદ કરતા રહેવું, હસતા રહેવું. મારા મિત્ર એક છે, એને શેઠની દુકાને હું બેઠો હતો ને શેઠની દુકાને જે હું જઈને બેઠો ત્યાં તો આમ કાગળીઓ વાંચીને રોવા જ માંડ્યા. 100 ધાર આંસુડે રોવે. મેં કીધું શેઠ થયું હું? અરે મને કે મારી બા ગુજરી ગયા. તો મેં કીધું કેવી રીતે? અરે મને કે આ તાર આવ્યો છે. મેં કીધું કાંઈ બીમાર હતા? પછી મેં તો ખરખરો કર્યો. મેં કીધું કાંઈ બીમાર હતા? મને કે કાંઈ બીમાર નહોતા, તાર આવ્યો. ત્યાં એનો નોકર આવ્યો. બોલો. મને કે શેઠ કેમ રોવે છે? અરે મેં કીધું એના બા ગુજરી ગયા. તો મન કે મારે બા ગુજરી ગયા. અરે મેં કીધું શેઠને તો તાર આવ્યો છે. અરે મન કે મારો છે, મારે રજા જોતી એટલે મેં મૂક્યો. પછી શેઠે વાંચ્યો કે હા તારા બા ગુજરી ગયા, તારા બા ગુજરી ગયા. જાય ઉતાવળ કોઈ દી ન કરવી ભાઈ. હમણાં એક ભાઈ ગુજરી ગયા, તમે બધા ખરખરે ગયા. તો મેં કીધું કેવી રીતના ગુજરી ગયા? એ છોકરાને પૂછ્યું મેં, તારા પપ્પા કેવી રીતના ગુજરી ગયા? અરે મને કે બાપા કે ફેક્ટરીમાં આગ લાગી ને એટલે આગમાં કે ગુજરી ગયા. પણ મેં કીધું ફેક્ટરી શેની હતી? મને કે આગ ઓલાવવાના સાધનની ફેક્ટરી હતી. એમાં આગ લાગી. બોલો. બાપા ગુજરી ગયા. આ રમેશભાઈ મને કહેતા મને કે મારા સસરા ગુજરી ગયા. તો મેં કીધું તમારા સસરા ગુજરી ગયા? મેં કીધું કેટલી ઉંમર? અરે મને કે ઉંમર હતી 65 વર્ષની. તો મેં કીધું શું કરતા હતા? અરે મને કે ગુજરી ગયા. પણ મેં કીધું એમ નહીં, કેમ કરતા ગુજરી ગયા? અરે મને કે ડૂબી ગયા. તો મેં કીધું ધંધો શું કરતા? મને કે બધાને તરતા શીખવાડતા. એમાં એ જ ડૂબી જાય છે. બોલો. અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ મર્ડર થઈ ગયું. મર્ડર થઈ ગયું અને સાહેબ આવ્યા ચેકિંગ થયું. શેમાંથી મર્ડર થયું? તો એક જણો કે ગોળની કાકરીમાંથી. કોને મર્ડર કર્યું? કે મેં મર્ડર કર્યું. શેમાંથી? કે ગોળની કાકરીમાંથી. ગોળની કાકરીમાં તે મર્ડર કરી નાખ્યું. કે હા થઈ ગયું. પણ કેવી રીતના? અરે કે શેઠની દુકાનની અંદર ગોળની કાકરી હતી. ગોળની કાકરી ઉપર કે માખી બેઠી હતી. માખીની ઉપર કે ગરોળીની નજર હતી. ગરોળી ઉપર કે એક ઉંદરની નજર હતી. ઉંદર ઉપર કે એક બિલાડીની નજર હતી. અને બિલાડી ઉપર કે મારા કૂતરાની નજર હતી કે. અને બધાએ નજર જમાવીને બેઠા હતા ને એમાં બટાજટી બોલી કે એવી બટાજટી બોલી, એવી બટાજટી બોલી નહીં કે. તો અંદર કે દુકાનમાં જે શેઠ બેઠા છે ને એણે કે છે ને આણે કે તોલાનો ઘા કર્યો કે મારા કૂતરા ઉપર. તો મારું કૂતરાને કે તોલું વાગ્યું નહીં કે પછી એ તોલું મેં કે એને માર્યું. મર્ડર થઈ ગયું છે. બોલો. કાકરીમાંથી મર્ડર થઈ ગયું. અઘરું છે ભાઈ. હમણાં એક જણો રોતો હતો. બોલો. તો રઘાએ પૂછ્યું કે હું કામ રો છો? ઓલો કે મારી મુરગી મરી ગઈ. ઓલો રઘો કે એમાં રોવાનું ન હોય કે મારા બાપા ગુજરી ગયા, હું રોઉં છું.
ઓલો કે પણ મારી મુરઘી તો ઈંડા દેતી હતી એટલે એ કેવું રહું છું બોલો. એક મુરઘી તો જીદી હો, મુરઘી જીદી, એને પકડી અને પેટીમાં પૂરે ને તો વાંહે જ નીકળી જાય, કારણ કે જીદી મુરઘી હતી. ઓલો પકડી અને પેટીમાં પૂરે તો વાંહે જ નીકળી જાય, કારણ કે મુરઘી જીદી હતી. પેટીમાં મૂકે વાંહેથી નીકળી જાય, પકડીને પેટીમાં નાખે વાંહે જ નીકળી જાય, કારણ કે મુરઘી જીદી હતી. પછી આનો મગજ હલી ગયો, મુરઘીને કાપીને ખાઈ ગયો, પણ મુરઘી જીદી હતી. અઘરું છે ભાઈ. હમણાં તો એક જગ્યાએ વંદો ગુજરી ગયો પછી એમાંય તે બધા હોય ને એના પરિવારવાળા બધા ખરખરે જાય ને, અને વંદીઓને વંદાને બધા ખરખરે આવ્યા ને ઓલી વંદી બેઠી તેને પૂછ્યું કેવી રીતના વંદાભાઈ ગુજરી ગયા. અરે કાંઈ નહીં, કે અમારો સુખી પરિવાર કે આમાં બધા કે રેડી રહેતા હતા, કે ફર્સ્ટ ક્લાસ કે આ દીવા હું કે દરવાજાની તળમાં અમારું ઘર હતું કે અને આ જ કે વંદો કે મને કે આ થોડીક મજા જેવું ઓછું છે ને, લાઈ જરાક રાઉન્ડ મારી આવું. તો એ હાંજના સમયે રાઉન્ડ મારવા નીકળ્યો અને શેઠાણીને બરાબર બાથરૂમમાં નાહવા આવવું, અને કે વંદેશને ભાળી ગયા અને શેઠાણીએ રાઈડ પાડી. ઓ મમ્મી, ત્યાં કે એવડી રાઈડ પાડી ને તો એ કે વંદાને કે એટેક આવી ગયો, નેન ગુજરી ગયો છે, બીજું કાંઈ નહોતું કે બોલો. રાઈડ પાડી એમાં એટેક આવી ગયો. હમણાં એક જણો તો એવી રાઈડું પાડે ને એવું કડવું બોલે, એ બોલે ને તમારા કાનમાંથી કીડા ખરે એવું બોલે, અને એવી મોટી મોટી રાઈડું પાડે ને. એટલે હમણાં એ મને મળ્યો તો ધૂળેટી હતી, તો મેં કીધું કાં ભાઈ તમે, મેં કીધું રંગ ન લાવ્યા? અરે મને કે આપણે રંગની જરૂર જ નહીં, કે આપણે બોલીએ ને ત્યાં જ માણસ કે લાલ પીળો થાય છે. પણ સાહેબ શબ્દોને પણ પ્રાણ હોય છે, શબ્દોને પણ પ્રાણ હોય છે, જીભને એની ક્યાં જાણ હોય છે સાહેબ. એટલે હસતા રહેવું, આનંદ કરતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવી માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. અને આવા જ તદ્દન નવા જોક્સના અવનવા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.